વિરમગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ, ભારે પવન અને કડાકા ભડાકાની સાથે વરસાદ થયો। વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ભરવાડી દરવાજા પાસે વરસાદી પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। વિરમગામના આ દ્રશ્યો, વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ભરવાડી દરવાજા અંદરના રહેવાસી છેલ્લા 10-1 વર્ષથી અમારા આ વિસ્તારમાં આ પ્રોબ્લેમ ચાલે છે। આ આજુ સિઝનનો પહેલો વરસાદ છે તો બી આ 3 થી 4 કલાકથી આ પાણી જતું નથી। અત્યારે આપણા જાગૃત ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ એને કહેવા માંગે સાહેબશ્રીને અમારા આ વિસ્તારનો પ્રશ્ન જલ્દીથી જલ્દી હલ થાય તેવી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી। આ અમારા વિસ્તારમાં ગામ આખાનું પાણી અહીંયા આવે છે અને નગરપાલિકા અહીંથી પાણીનો નિકાલ કરવામાં હર હંમેશ નિષ્ફળ રહે છે। નગરપાલિકા ચોમાસાના 5 દિવસ પહેલાં પણ જાગતી નથી અને અહીંના રહીશો પારાવાર મુશ્કેલીમાં 4 મહિના સતત મુશ્કેલીમાં જીવન જીવે છે। વિરમગામ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વીજળીના કડાકા ભડાકા સાથે જે છે ભારે પવનના કારણે વરસાદ જે છે તે વરસ્યો હતો। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। વરસાદના કારણે લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી હતી, પરંતુ બીજી તરફ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરવાની સમસ્યા પણ સામે આવી રહી છે। હાલ અમે વિરમગામના ભરવાડ દરવાજા વિસ્તારમાં છીએ, જ્યાં પહેલાથી જ વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રથમ વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા જે છે તે જોવા મળી રહી છે। તેના કારણે વિરમગામ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે વહેલા વહેલી તકે આ પાણીનો જે છે તે નિકાલ કરવામાં આવે। 2 કલાકનો સમય વીતી ગયો છે, છતાં પણ આ પાણી જે છે તે રહેલા જોવા મળી રહ્યા છે। મહેશ યાદવ, ગુજરાત ફર્સ્ટ, વિરમગામ।